આપણે ત્યાં કહેવાય છે કે દીકરીને ગાય દોરે ત્યાં જાય. અત્યાર સુધી તમે લગ્નમાં કન્યાની વિદાયનો એ પ્રસંગ જોયો હશે ને આપણે ત્યાં તે પ્રસંગ ખૂબ કરુણ પ્રસંગ પણ માનવામાં આવે છે. પિયરની પછીત છોડીને સાસરિયાના સૌભાગ્ય તરફ જતી દીકરીની જ્યારે વિદાય થાય છે ત્યારે ભલભલા ભળવીરની આંખોના ખૂણા પણ ભીના થતા આપણે જોતા જ હોઈએ છીએ. પરંતુ શું તમે ક્યારેય વરરાજાની વિદાય થતા જોઈ છે? જી હા, જાણીને કદાચ તમને નવાઈ લાગશે, પરંતુ આ ગામમાં દીકરીઓ નહીં પણ દીકરાઓ સાસરે આવે છે. નમસ્કાર મિત્રો, હું છું કૃપાલસિંહ જાડેજા અને આ અનોખા ગામ વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર. તાજેતરમાં લગ્નની સિઝન ચાલી રહી છે. આમ તો 16 સંસ્કારમાંના એક સંસ્કાર એટલે લગ્ન સંસ્કાર. લગ્નને લઈને વરવધુ સહિત પરિવારજનોના આનંદ અને હર્ષોલ્લાસની તો વાત જ શું કરવી. સામાન્ય રીતે આજના 21મી સદીના ટેકનોલોજીના યુગમાં માનવી વિજ્ઞાનની શિખા ઉપર બિરાજમાન છે. આવા સમયે દીકરા અને દીકરીને એક સમાન ગણવામાં આવે છે. પરંતુ હજુ પણ ઘણી એવી દીકરીઓ છે જેણે સહન કરવું પડતું હોય છે. પરિવારજનો દીકરીને ભણાવવા કરતાં તેના લગ્નની ઉતાવળ કરતાં વધુ જોવા મળતા હોય છે. જો કે આ બધાની વચ્ચે એક એવા ગામની આજે વાત કરવી છે જ્યાં દીકરીઓ નહીં પણ દીકરાઓની વિદાય થાય છે. હવે તમે કદાચ વિચારતા હશો કે એવું તે કયું ગામ છે અને ક્યાં આવેલું છે આવું ગામ? તો મિત્રો, રાજસ્થાનમાં આવેલા આ અનોખા ગામમાં આ પ્રથા લાંબા સમયથી ચાલી રહી છે અને ગામના લોકો તેનું પાલન પણ કરી રહ્યા છે. અહીં આ કન્યા વિદાય થતી નથી, પરંતુ વરરાજા પોતાના પરિવારજનોથી વિદાય લઈને સાસરિયા પક્ષે રહેવા આવે છે અને બાકીનું જીવન પણ ત્યાં જ વિતાવે છે. માત્ર આટલું જ નહીં, આ ગામનું નામ જ જમાઈ રાખવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ આ ગામ માઉન્ટ આબુથી 10 કિલોમીટરના અંતરે આવેલું છે અને આ અનોખી પ્રથા આ ગામમાં વર્ષોથી ચલાવવામાં આવે છે. લગભગ 700 વર્ષોથી આ પરંપરા હોવાનું લોકોનું માનવું છે. આ ગામમાં દીકરીઓની સંખ્યા ખૂબ વધારે હતી અને કોઈ પુરુષ સાથે લગ્ન કરી તેને સાસરીએ મોકલવી ખૂબ અઘરું માનવામાં આવતું હતું. જે બાદ ગામમાં લોકોએ અલગ જ ચીલો ચાતર્યો અને દીકરીઓને સાસરીએ જવાને બદલે દીકરીઓ સાથે લગ્ન કરી જમાઈએ જ સાસરે આવવાની પ્રથા આ ગામે શરૂ કરી. એક રિપોર્ટ મુજબ આ ગામમાં લગભગ 240 પરિવાર રહે છે. એવું પણ કહેવાય છે કે વર્ષો પહેલા આ ગામમાં છોકરીઓની સંખ્યા ખૂબ વધારે હતી, જેને કારણે તેના લગ્નમાં અડચણ આવતી હતી. 2 ભાઈ જીવાઈ અને કાન્હાજીએ ગામની 2 દીકરીઓ સાથે લગ્ન કર્યા. જે બાદ જીવાજીએ રંભા સાથે લગ્ન કરી જમાઈ ગામ વસાવ્યું, જ્યારે કાન્હાજીએ પવના સાથે લગ્ન કરી 10 કિલોમીટર દૂર જંગલ કિનારે ઢાળી વસાવ્યું. આપને જણાવી દઈએ કે આ ગામમાં કેટલાક પરિવારો ખેતી કરીને તો કેટલાક ગાડીઓ ચલાવીને ઘરનું ભરણ પોષણ કરી રહ્યા છે. અને એટલું જ નહીં, સાસરિયાએ આવેલા જમાઈને રોજગારીની વ્યવસ્થા પણ સાસરિયા તરફથી કરી દેવામાં આવે છે. આમ તો માઉન્ટ આબુ વિસ્તારમાં 16 જેટલા ગામો છે, જેમાં શેરગામ, ઉતરેજ, ગોવા, માંચ, હેટમજી, આરના અને સાલ ગામનો સમાવેશ થાય છે. રાજસ્થાન ઉપરાંત પણ વાત કરીએ તો ઉત્તર પ્રદેશના કૌશાંબી હિંગુલપુર ગામમાં પણ લગ્ન બાદ વરરાજા ઘર જમાઈ બનીને રહે છે. આ સિવાય મેઘાલયની ખાસી જનજાતિમાં પણ આ પ્રમાણેની પ્રથા જોવા મળે છે. જો કે આ રાજ્યની લગભગ 25% વસ્તી આ સમુદાય સાથે જોડાયેલી છે અને તેમાં દીકરીઓને વધુ મહત્વ આપવામાં આવે છે. તમને કદાચ જાણીને નવાઈ લાગશે, પણ આ સમુદાયમાં માતા પિતાની સંપત્તિ પર પણ પહેલો અધિકાર મહિલાઓનો જ હોય છે. પરિવારની નાની દીકરી ઘરની સંપત્તિની અસલી માલિક ગણાય છે. એટલું જ નહીં, આ સમુદાયમાં લોકોને તેનો જીવનસાથી પોતાની રીતે પસંદ કરવાની પણ છૂટ આપવામાં આવે છે. ભારત એ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. પ્રદેશ અને વિસ્તાર પ્રમાણે લોકોના રીતિ રિવાજો અને પરંપરા પણ અલગ અલગ જોવા મળતી હોય છે. વર્ષોથી આપણે જોતા આવીએ છીએ કે લગ્ન બાદ દીકરીઓ જ પોતાના પતિને ત્યાં એટલે કે સાસરે જતી હોય છે અને પિતાની સંપત્તિ ઉપર પહેલો અધિકાર પુત્રનો તેવું સાંભળતા હોઈએ છીએ. પરંતુ જો કે હાલમાં એવા અનેક કુટુંબો આપણી આસપાસ જોવા મળી જશે જ્યાં દીકરા દીકરીઓ વચ્ચે ભેદભાવ બિલકુલ જોવા નહીં મળે. પરંતુ વર્ષો પહેલા આ અનોખા રિવાજને અપનાવનાર
આ ગામો ચોક્કસથી આપણને નવાઈ પમાડે છે. આજના સમયે પણ એવા અનેક કુરિવાજો આપણી આસપાસ વિદ્યમાન જોવા મળી જાય છે. આજે પણ દહેજ અને ઘરેલું હિંસાઓના ગુનાઓથી ભરેલા અખબાર આપણને જોવા મળી જાય છે, જે દર્શાવે છે કે આપણે હજુ કુરિવાજોની સંપૂર્ણપણે નાબૂદી કરી શક્યા નથી. હા, ભૂતકાળના અનેક કુરિવાજોને જડમૂળથી કાઢવામાં આપણે સફળ રહ્યા છીએ, પરંતુ સંપૂર્ણ સફળતા સુધી પહોંચવા કદાચ હજુ વધુ સમય લાગે તેવું કહી શકાય છે. ત્યારે આજથી સદીઓ પહેલા સ્ત્રીઓનું આટલું મહત્વ ધરાવતા ગામો, તો આ અનોખા ગામની વાત તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આવી જ કંઈક જાણીતી વાતોની અજાણી વાતો સાથે ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.